સદગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં સમજાવી રહ્યા છે 5 નામ વિશે. પ્રથમ અહીં બ્રહ્મ સ્વયં ઈચ્છા તે 5 શબ્દ ઉચ્ચારા: સોહં, નિરંજન, રારંકાર, શક્તિ ઓર ઓમકારા. એટલે કે સૌથી પહેલાં બ્રહ્મરૂપી કાળે 5 શબ્દોના ઉચ્ચારણ કર્યા. જેટલા પણ ઋષિમુનિ, પીર, પૈગંબર થયા તે બધાને આ 5 બ્રહ્મ અવસ્થામાં ઉલઝાવવા માટે આ 5 શબ્દોનું નિર્માણ કર્યું: સોહં, નિરંજન, રારંકાર, શક્તિ અને ઓમકારા. 5 તત્વ પ્રકૃતિ તીનો ગુણ ઉપજાયા, લોક દીપ ચારો ખાન 84 લાખ બનાયા. એટલે કે તે બ્રહ્મથી 5 તત્વ, 25 પ્રકૃતિ, 3 ગુણ બધું જ ઉત્પન્ન થયું. બધાય દીપોની રચના થઈ, બધી ખાણ અને 184ની રચના આ બ્રહ્મ દ્વારા બનાવી દીધી. શબ્દઈ કાલ કલંદર કહીએ, શબ્દઈ ભરમ ભૂલાયા, 5 શબ્દ કી આશા મેં સર્વસ્વ મૂલ ગવાયા. એટલે કે જેમ મદારીની સામે ભાલુ બંદર નાસે છે, એવી જ રીતે બધાય ઋષિ, મહાઋષિ, મુનિ, પીર, પૈગંબર તે કાળની સામે ખૂબ નાશ્યા અને આ 5 શબ્દની આશામાં પોતાનું અનમોલ જન્મ બરબાદ કરીને ચાલ્યા ગયા. અને હવે આ બધાય ફરીથી આપણને ભણાવવા આવે છે, જેથી આપણે પણ આપણું અનમોલ જન્મ બરબાદ કરીને ફરી કાળના મુખમાં ચાલ્યા જઈએ. તો નહીં ભક્તો, આ વખતે ભૂલ ના કરતા. જે ભૂલ ઋષિ મુનિ, પીર, પૈગંબરે કરી હતી તેવી ભૂલ ના કરશો. શબ્દ બ્રહ્મ પ્રકાશ મેટ કે બેઠે મુંદે દ્વારા, શબ્દઈ નિર્ગુણ, શબ્દઈ સરગુણ, શબ્દઈ વેદ પુકાર. એટલે જેટલો પણ પ્રકાશ છે, જેવી રીતે અર્જુનને રણક્ષેત્રમાં દેખાડ્યો હતો, કરોડો સૂરજ કુરુક્ષેત્રની ધરતી ઉપર આવી ગયા હોય એવો પ્રકાશ, એવો જ પ્રકાશ આપણા શરીરની અંદર પણ દબાવીને બેઠો છે. જેવો પ્રકાશ બહાર દેખાડી શકે છે તેવો તેનાથી અનંત વધારે પ્રકાશ આપણી અંદર રૂહાની મંડળોમાં દેખાડી શકે છે. અને આ પ્રકાશમાં જીવને ફસાવીને એવા ભ્રમમાં રાખે છે, એવા ધોખામાં રાખે છે કે તમને પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ છે, હવે તમને શબ્દગુરુ મળી ગયા, હવે તમે મુક્ત છો. આવા ભ્રમમાં જીવ ભૂલીને 184માં ચાલ્યો જાય છે. અને નિર્ગુણ નિરાકારની ભક્તિ કરવાવાળા કહી દે છે કે અમે સદગુરુ છીએ, અને સરગુણ સાકારની ભક્તિ કરવાવાળા પણ કહે છે કે અમે સદગુરુ છીએ. અને વેદોની વ્યાખ્યા કરવાવાળા છે તેઓ પણ એવું જ કહે છે કે અમે સદગુરુ છીએ. અરે ભાઈ, દેહગુરુ અને શબ્દગુરુમાં શું ફરક છે તે સારી રીતે સમજી લો. જે કંઈ પણ પ્રકૃતિ મંડળમાં દેખાય છે, કોઈ પણ શરીર દેખાય છે તે પ્રકૃતિને આધીન દેખાય છે. પ્રકૃતિ પેદા થઈ છે તો 5 તત્વ, 3 ગુણ પેદા થયા છે અને તેનાથી શરીર બન્યું છે. કોઈ પણ શરીરધારી ગુરુ તમને અહીંયા દેખાય છે તેવા જ જો તમને આખરી મંજિલ, આખરી રૂહાની જે તમારા ગુરુની છે ત્યાં દેખાય તો યાદ રાખજો, તમે પ્રકૃતિ મંડળથી પાર નથી થયા, તમે શબ્દગુરુની પાસે નથી પહોંચ્યા, તમે દેહગુરુની પાસે પહોંચી ગયા. ફરક માત્ર એટલો છે કે તે આ 5 તત્વોના નથી,
તે પ્રકાશમય ગુરુ દેખાય છે. પ્રકાશ જ પ્રકાશ ઝલકશે તે ગુરુના શરીરમાંથી. અનંત સૂરજની રોશની હશે, પરંતુ તો પણ તે દેહ છે, કેમ કે તમે એને જોઈ રહ્યા છો. અને તે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ અવસ્થા છે. અને તેને જ સરગુણ સાકાર બ્રહ્મ પણ કહેવાય છે. બ્રહ્મના બે પ્રકાર છે, નિર્ગુણ નિરાકાર અને સરગુણ સાકાર. આ બંને એક જ છે, પણ જીવને ભરમાવવા માટે બે રૂપ ધારણ કરીને બેઠા છે. જે કોઈ નિરાકારમાં આસ્થા રાખે છે તેને નિરાકારમાં દર્શન આપે છે, અને જેની આસ્થા સાકારમાં છે તેને સાકારમાં દર્શન આપે છે. તો સાહેબ કહે છે કે નિર્ગુણ સરગુણ દ્વંદ્વ પસારા, दोनों पड़ गई काल की धारा. कोई निर्गुण में रिज रहा, कोई सरगुण ठहराए, अटपट छाल कबीर की मुँह से कही न જાય. આ બંને મનના જ સ્વરૂપ છે. આ મન તન રૂપ થઈને 3 લોકને સલાવી રહ્યું છે, અને બ્રહ્મરૂપ થઈને નિરાકાર અવસ્થા મેળવીને બેઠો છે. અહીંયા તે પિંડી મન છે અને ત્યાં બ્રહ્માંડી મન છે. આ બંનેમાં બધા જીવ ફસાઈને પડેલા છે. शुद्ध ब्रह्म काया के भीतर बैठ करे स्थाना, ज्ञानी योगी पंडित और सिद्ध शब्द में उर्जाना. એટલે કે શુદ્ધ બ્રહ્મ નિર્ગુણ નિરાકાર જે 10 ઇન્દ્રિયોથી પરે છે એટલે એને શુદ્ધ બ્રહ્મ બોલે છે. અને જ્યારે તે 10 ઇન્દ્રિયોની સાથે હોય છે તો જીવ અવસ્થા કહેવાય છે. તો આ શુદ્ધ બ્રહ્મ કાયાની અંદર બેઠા છે. તે આ શરીરના રામ છે, આ શરીરના રાજા છે. એક તનના રાજા અને એક આત્મામાં બેઠા છે, તે શબ્દરૂપી રાજા. તો આ કાયાની અંદર બેઠેલા રાજા છે તે બ્રહ્મ છે. તે બધાને આ શબ્દોમાં ફસાવી દે છે. મોટા મોટા જ્ઞાની યોગી ઋષિ મહાત્મા પંડિત વિદ્વાન બધાને શબ્દોમાં ફસાવી દે છે. 5 ही शब्द 5 है मुद्रा, काया बिस ठिकाना, जो जिसकी आराधन करता सो ही करत बखाना. એટલે આ 5 શબ્દ જ્યોત, જ્યોત નિરંજન, સોહમ, રારંકાર, ઓમકાર અને સતનામ. આ 5 ઠેકાણા આ શરીરમાં છે, અને 5 મુદ્રા પણ આ શરીરમાં છે. ખેંચરી, ઉછરી, સાચરી, અગોચરી અને ઉન્મુની. આ 5 મુદ્રા ભરમજાળ છે. સારી રીતે સમજી લેજો. અને જો આમાંથી એક પણ મુદ્રા તમને કોઈ ગુરુ કરવાનું કહે તો સમજી લેજો કે અધૂરા ગુરુ છે, પૂરા નથી. જે જેની આરાધના કરે છે ત્યાં સુધીનું ઠેકાણું બતાવી શકે છે. જેઓ દેવી દેવતાની પૂજા કરે છે તેઓ દેવલોકમાં જાય છે. જેઓ ભૂત પ્રેતની પૂજા કરે છે તેઓ ભૂતલોકમાં જાય છે. પ્રેતોની પૂજા કરે છે તે પ્રેતલોકમાં જાય છે. અને જેઓ બ્રહ્મની પૂજા કરે છે તેઓ બ્રહ્મલોકમાં જાય છે. અને ફરી તેમને 84 લાખ યોનિમાં જવું પડે છે. પરંતુ જેઓ આ બ્રહ્મથી પાર થઈ જાય છે તે ફરીથી આ સૃષ્ટિમાં ક્યારેય નથી આવતા. શબ્દ નિરંજન સાસરી મુદ્રા હૈ નૈનન માહી, તાકો જાને ગોરખ યોગી મહાતેજ તપ માહી. એટલે કે જે પહેલો શબ્દ જ્યોત નિરંજન છે તેની સાધના ગોરખ યોગીએ કરી અને ખૂબ જ તપ કરીને રિદ્ધિ સિદ્ધિના માલિક બની બેઠા. શબ્દ ઓમકાર ભૂસરી મુદ્રા ત્રિકુટી સ્થાના, વ્યાસદેવ તાહી પૈસાના, સાંદ સૂર્ય ત્રિહી જાના. જે ઓમકાર શબ્દ છે તે વ્યાસદેવજીએ જાપ કરીને સૂર્ય ચંદ્રલોક સુધી પહોંચી શક્યા. સોહમ શબ્દ અગોસરી મુદ્રા ભવર ગુફા સ્થાના, સુખદેવ મુનિ તાહી પૈસાના, સુન અનહદ કો કાના.
જે સોહમ શબ્દ ગોશ્રી મુદ્રા છે તે સુખદેવ મુનિએ અભ્યાસ કર્યો અને ભંવર ગુફા સુધી પહોંચી શક્યા. અને ત્યાં અનહદ નાદ, જે સોહમનો નાદ થઈ રહ્યો છે, સોહમ ધૂન ચાલી રહી છે, જે શ્વાસોની ધૂન જાપ કર્યા વગર અપને આપ થઈ રહી છે, તેને જાણીને સુખદેવજી પોતાને મુક્ત સમજવા લાગ્યા. શબ્દ રારંકાર ખેસરી મુદ્રા, 10વેं દ્વાર ठिकाना, બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિ લે રારંકાર પહેચાના. જે રારંકાર ખેસરી મુદ્રા, જે 10મા દ્વારની સાધના છે, જે ઈંગલા પિંગલા સુષમણાથી પાણોને ખેંચીને 10મા દ્વાર સુધી લઈ જવાય છે, તે સાધના બ્રહ્મા વિષ્ણુ મહેશજીએ કરી અને પોતાને મુક્ત સમજીને અનમોલ જીવન બરબાદ કરી દીધું. શક્તિ શબ્દ ધ્યાન ઉન્મુની, મુદ્રા બસે આકાશ સનેહી, ઝિલમિલ જ્યોત દિખાવે, જાને જનક વિદેહી. જે સૌથી છેલ્લી ઉન્મુની મુદ્રા છે, જેને રાજા જનકે પ્રાપ્ત કરી, અને ત્યાં ઝિલમિલ જ્યોત દેખાવા લાગી અને તેઓ પોતાને વિદેહી સમજવા લાગ્યા. અને આજે આપણે પણ તેને વિદેહી નામથી જાણીએ છીએ, પરંતુ અસલમાં તેઓ વિદેહી નહોતા. એનું પ્રમાણ રામચરિતમાનસમાં મળે છે, પેજ નંબર 268 પર. તો પહેલાં વિદેહીનો મતલબ સમજી લો. જેઓ દેહથી ન્યારા થઈ ગયા હોય, શબ્દમાં સમાઈ ગયા હોય, જે કામ ક્રોધ લોભ મોહ અહંકારમાં ન ફસાઈ શકે, તે વિદેહી છે. અને તે તો ફક્ત ને ફક્ત કબીર સાહેબ વિદેહી પુરુષ છે. જેઓ કહે છે ને, ના કાહું છે દોસ્તી, ના કાહું છે બેર. રાજા જનકે જ્યારે સીતાજીના લગ્ન કર્યા, ત્યારે તેઓ પણ તેના મોહમાં આંસુ ના રોકી શક્યા. તુલસીદાસજી લખે છે, ભયે વિકલ ખગ મૃગ ऐसी भांति, मनुष्य दशा कैसे कही जाती, बंधु समेत जनक तब आए, प्रेम उमंग लोसन जल छाये. એટલે કે પશુ પક્ષી પણ દુઃખી થઈ ગયા તો મનુષ્યની દશા કેમ કહેવાય. ત્યારે ભાઈ સાથે જનકજી ત્યાં આવ્યા. પ્રેમ ઉમટવાથી તેમની આંખોમાં આંસુ ભરાઈ ગયા. પ્રેમ અશ્રુ ભરાયા એટલે કે રોવા લાગ્યા. તો રોવાનો મતલબ તેનું કનેક્શન શરીરથી હતું. તેઓ મોહને ત્યાગી નથી શક્યા. ફરીથી મોહમાં ફસાઈ ગયા. વિદેહી કહેવાના પછી આગળ કહે છે, સિય બિલો કી ધીરતા ભાગી, રહે કહાવત પરમ વિરાગી, લીનહી રાય ઉર લાય जानकी, मीटी महा मर्याद जानकी, મર્યાદ જ્ઞાન કી. સીતાને જોઈને તેમની ધીરજ ભાંગી ગઈ. તે ખુદને સમજતા હતા કે હું તો ખૂબ ધીરજવાન અને વિધેયી છું. તો બધી ધીરતા ભાગી ગઈ. સીતાને જોઈને પોતાને બહુ મોટા વૈરાગી સમજતા હતા, તે બધું ધૈર્ય રહી ગયું. અને રાજાએ જાનકીને હૃદયથી લગાવી લીધી. જ્ઞાનની મહાન મર્યાદા તૂટી ગઈ. કેમ તૂટી ગઈ? કેમ કે ગુરુ પૂરા નહોતા મળ્યા. જો પૂરા ગુરુ મળ્યા હોત તો મોહ ક્યારેય તેમને ફસાવી ન શકત. તેમના ગુરુ અષ્ટાવક્ર મહારાજ બ્રહ્મજ્ઞાની મહાઋષિ હતા. તે સંત મહાત્મા નહોતા. એટલા માટે તેના શિષ્ય રાજા જનક મુક્ત ન થઈ શક્યા. અષ્ટાવક્ર પણ મુક્ત ન થઈ શક્યા અને રાજા જનક પણ મુક્ત ન થઈ શક્યા. જ્યારે રાજા જનક બાબા નાનક બનીને આ દુનિયામાં આવ્યા, ત્યારે ફરી તે જ સાધના શરૂ કરી દીધી હતી, વેદો પુરાણવાળી. પરંતુ બંદી સોળની દયા થઈ અને બે નદી પાસે પ્રગટ થઈને તેમને પોતાના શિષ્ય બનાવ્યા.
અને હંમેશાને માટે ઋષિ મહાઋષિવાળા જ્ઞાનથી દૂર કરીને સાર શબ્દ સત્ય નામનું જ્ઞાન આપીને મુક્ત કરી દીધા. નહીતર તો ફરી કોઈ ઋષિ મહાઋષિના ચક્કરમાં પડીને નાક ઉપર ધ્યાન લગાવીને ઈંગલા પિંગલાનો દરવાજો ખોલીને જાતા અને ફરીથી ભ્રમિત થઈ જાત. જે કોઈ પણ ગુરુ ઈંગલા પિંગલા સુષમણાના દરવાજાને ખોલવાની વાત કરે તો તેને તરત જ છોડી દો, તરત જ. એટલે નાનક સાહેબ કહે છે કે ત્રિકુટી સૂટી વિમલ મજાર. આ ત્રિકુટીને જે છોડાવી દે તે પૂરા ગુરુ છે. જેવો સુરતીને ત્રિકુટીથી હટાવીને શબ્દમાં લગાવી દે તે સદગુરુ છે. ત્રિકુટી મતલબ સુષમણા, નાડી, આઈડિયા, માંસ, આ બધું શરીરનો ખેલ છે. તો જ્યારે શરીર જ નહીં રહે તો ક્યાં ધ્યાન લગાવશો? હજુ સમય છે, વિચાર કરી લ્યો. આગળ કહેશે 5 શબ્દ 5 है मुद्रा सो निश्चय कर जाना आगे पुरुष पुराणनी अक्षर जिनकी खबर न जाना. આ બધા 5 શબ્દ 5 મુદ્રામાં ફસાઈને રહી ગયા. અને જે આગળ પૂરણ પુરુષ છે, જે નિ અક્ષર પરમાત્મા છે, જે શબ્દ ગુરુ છે, તેની ખબર ન જાણી શક્યા. નવનાથ 84 સિદ્ધ લ્યો 5 શબ્દ में अटके मुद्रा साध रहे घट भीतर फिर औंधे मुँह लटके. નવનાથ 84 સિદ્ધ ઋષિ મુનિ મહાત્મા જેટલા પણ બ્રહ્મની સાધના કરવાવાળા આવ્યા, બ્રહ્મા વિષ્ણુ મહેશ, આ બધાને કહી દીધું કે મુદ્રા સાધ રહે ઘટ ભીતર ફીર ઓંધે મું લટકે. ફરીથી જન્મ મરણમાં ફસાઈ ગયા. જેટલા પણ આ 5 મુદ્રાની સાધના કરે છે તેઓ બધા બ્રહ્મ જ્ઞાનને પ્રાપ્ત કરીને ફરી જન્મ મરણમાં આવી જાય છે. 5 શબ્દ 5 હે મુદ્રા લોક દીપ યમ ઝાલા કહે કબીર અક્ષર કે આગે ની અક્ષર ઉજિયાલા. આ 5 શબ્દ 5 મુદ્રા લોક દીપ આ બધું યમજાલ છે. આ 5 લોક 5 બ્રહ્મ અવસ્થા છે, 5 ભૂમિયા છે, આ 5 રૂહાની મંડળ છે. આ 5ના ચક્કરમાં પૂરી દુનિયા ફસાઈ પડી છે. તો એવા ગુરુ ગોતી લ્યો જે આ અક્ષરોની જાળથી, 52 અક્ષરોની જાળથી, મંત્રોની જાળથી, વેદ પુરાણોની જાળથી તમને બહાર કાઢીને તે નિ અક્ષર સાર શબ્દરૂપી પરમાત્મામાં તમારી સુરતી લગાવડાવી દે અને તમે હંમેશાને માટે જન્મ મરણના બંધનથી મુક્ત થઈ જાઓ. બસ આ જ સતગુરુનું બંદી છોડનું જ્ઞાન છે. આના સિવાય કોઈ પણ કંઈ પણ કરો છો, શીખો છો, સમજો છો, એ બધું કાળઝાળ છે. ફક્ત સુરત શબ્દનું જ્ઞાન હોવું જોઈએ, તેનાથી જીવનું કલ્યાણ થઈ શકે છે. પરંતુ આજના પોથી વાચક મોટા મોટા ગ્રંથ લઈને બેઠા છે અને તેને વાંચીને સમજે છે કે અમે તો જ્ઞાની બની ગયા. તો નહીં ભાઈ, જ્યાં સુધી શબ્દ ગુરુ સાર શબ્દ પરમાત્મા નિજ નામને નહીં જાણો ત્યાં સુધી તમે ક્યારેય બંધનથી મુક્ત નહીં થઈ શકો. એટલે કહેવાય છે કે સોઈ ગુરુ પૂરા કહાવે જો દો અક્ષર કા ભેદ બતાવે એક છુડાવે એક લખાવે તબ પ્રાણી નિજ ઘર કો જાવે. કોઈ ગ્રંથ ન રટાવે, કોઈ દોહા ન રટાવે, 52 અક્ષરને છોડાવીને તે આદિ અક્ષરનો લખાવ કરાવે. બિલકુલ સરળ, કાંઈ નથી કરવાનું. સુરતીને શબ્દનો ઈશારો મળવાથી
સુરતી અપને આપ શબ્દને યાદ કરવા લાગે છે. જેવી રીતે ગાય પોતાના વાછરડાને હંમેશા યાદ રાખે છે. મેદાનમાં ઘાસ ચરે છે અને તેનું ધ્યાન પોતાના વાસરૂમ પણ રહેશે. તો એવી રીતે સાર શબ્દ ગુરુને યાદ કરવાના છે, જે દેહના બંધનથી ન્યારા છે, તે આ દેહમાં નથી. પણ સદગુરુએ જ્યાં કમળની વાત કરી છે કે મૂળ કમળને અધિષ્ઠાન કમળ, તે એ બતાવવા કરી છે કે શરીરમાં તમે રહો છો તે શરીરમાં કાળે પણ ઘણી રચના કરી રાખી છે ભરમાવવા માટે. અને સાચો રસ્તો બતાવવાવાળા ખોટા રસ્તાનો પણ ભેદ ખોલી દે છે. પરંતુ એ તમારે જોવાનું છે કે સાચો રસ્તો પકડવો છે કે ખોટા રસ્તે ચાલવું છે. કબીર સાહેબ કહે છે, આ કાયાથી ન્યારા છે, તો તેને સમજવું પડશે ભક્તો. આ 5 બ્રહ્મ અવસ્થા છે અને તેમાં બધા ફસાઈ ગયા. આંખ બંધ કરીને, કાન બંધ કરીને આ 5 શબ્દોમાં ફસાઈ ગયા. તો હવે સદગુરુ નીતિન સાહેબના સત્સંગ યુટ્યુબમાં કહત કબીર સુનોભાઈ સાધો ચેનલ પર આવે છે. તેમને ક્રમવાઇઝ સાંભળવા નમ્ર વિનંતી. અને પોતાનું અનમોલ જીવન સફળ કરો. જય ગુરુ નીતિન સાહેબ, જય ગુરુ મદનપતિ સાહેબ, જય ગુરુ વિરાગપતિ સાહેબ, જય જય મુક્તિનાથ.